પ્રાર્થના લઈ લેશું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડમંડલાકારં વ્યાપ્तं येन ચરાચરં તત્પદં દર્શિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જય ગુરુદેવ. હરિઓમ. જય માતાજી. આપણે ગુરુ સ્તોત્રમાં પહેલો શ્લોક જોઈ લીધો છે અને આજે આપણે હવે બીજા શ્લોક ઉપર આગળ વધીએ એ પહેલા થોડી ગુરુ ગીતામાંની પૂર્વ ભૂમિકા જોઈએ. તો ગુરુ ગીતામાં ભગવાન શિવજી કહે છે કે ગુરુ તત્વને ન જાણ્યું જેણે તો પછી એણે ગમે તેટલા જપ તપ વ્રત તીર્થ યજ્ઞ દાન બધું જે પણ કર્યું બધું વ્યર્થ છે. અને ભગવાન સ્વયં ગુરુની પરિભાષા આપે છે ગુરુ ગીતામાં 33 થી લઈને 38મા શ્લોકમાં. તો એમાં એક તો અર્થ બધાને વિદિત જ છે કે ગુરુમાં બે અક્ષરનો બનેલો શબ્દ છે અને એમાં ગુનો અર્થ છે અંધકાર, અજ્ઞાન રૂપી અંધકાર, અને રૂનો અર્થ છે પ્રકાશ. તો આમ જે અજ્ઞાનને નષ્ટ કરનારો અને બ્રહ્મરૂપ પ્રકાશ આપનારો એ ગુરુ છે. એ સર્વવિદિત વ્યાખ્યા છે. પણ ભગવાન શિવજી પાર્વતી માને બીજો પણ અર્થ આપે છે કે ગુકારથી ગુણાતીત અને રૂકારથી રૂપાતીત કહેવાય છે. આમ ગુરુ ગુરુ ગુણ અને રૂપથી પર હોય છે. એટલે કે આપણે જો ગુરુને એક રૂપ અને ગુણવાળા, ગુણ એટલે સદગુણોની વાત ન થતી, ત્રિગુણની વાત થાય છે. સત્વ રજસ તમસ ત્રિગુણાતીત હોય છે. અને એ રૂપાતીત એટલે આપણે એક રૂપમાં એક વ્યક્તિમાં કન્ફાઇન્ડ કરીએ છીએ કે આ જ પણ ગુરુ તત્વની વાત છે. એટલે એમાં એ વ્યક્તિની હાજરી હોય ન હોય એટલે એ ગુરુ તત્વ નથી કે ગુરુ કૃપા નથી એવું નથી હોતું. એટલા માટે કહેવાય છે કે તે ગુણ અને રૂપથી પર હોય છે. અને એ શિષ્યને પણ આવે સ્થિતિ આપે છે. એટલે કે ગુણાતીત અને રૂપાતીત કરી દે છે. એટલે કે શિષ્યને પણ ત્રિગુણથી રહિત કરી દે છે. પછી હજી એક અર્થ આપે છે ગુ એ પ્રથમ વર્ણ માયા આદિ ગુણોનો પ્રકાશક છે. ગુ એટલે ગુણોનો પ્રકાશ છે કે પણ કયા? તો માયા આદિ ગુણોનો પ્રકાશક છે. અને રૂ જે છે એ માયાની ભ્રાંતિથી મુક્તિ અપાવનાર છે. એટલે સુધી કહ્યું છે કે જેમના સ્મરણ માત્રથી જ, એટલે કે આપણે જો આપણા સદગુરુનું સ્મરણ માત્ર પણ એકવાર આપણા ખ્યાલમાં પણ આવી જાય તો એના માત્રથી પણ જ્ઞાન પોતાની મેળે સ્વયં પ્રગટ થવા માંડે છે. એવા શ્રી સદગુરુની પૂજા કરવી જોઈએ. આમ પહેલા અધ્યાયમાં ગુરુની વ્યાખ્યા કરતા અને ગુરુ તત્વનો મહિમા શિવજીએ જણાવ્યો. પણ પછી આપણને ઘણીવાર એવો વિચાર આવે કે ગુરુ કોને કહેવા અને ગુરુની જરૂર છે કે નહીં, અને કરવા હોય તો કોને ગુરુ કરવા. તો આ વિશે ઘણી ભ્રાંતિ હોય છે. તો માટે શિવજીએ 3જા અધ્યાયમાં ગુરુના પ્રકાર પણ બતાવ્યા છે. તો એ પ્રકાર આપણે જોઈએ. પહેલો પ્રકાર બતાવ્યો છે સૂચક ગુરુ. તો સૂચક એક અર્થમાં કહે કે સૂચના આપનાર. તો જે આપણને અક્ષર જ્ઞાન આપે છે, વર્ણમાળા દ્વારા અક્ષર જ્ઞાન આપે છે. એટલે કે લૌકિક શાસ્ત્રોનો અભ્યાસ કરાવે છે. જે આપણને સ્કૂલ કોલેજમાં આપણા શિક્ષકો દ્વારા જે ભણાવવામાં આવે છે, જે આપણી આજીવિકા માટેના વિષયોનું જ્ઞાન આપે છે, તો એને કહેવાય છે સૂચક ગુરુ. તો એની આપણને જરૂર પડે છે. પણ એ સદગુરુની કેટેગરીમાં નથી આવતા. એને અહીંયા ઉદ્દેશીને આ સ્તોત્ર નથી. એટલા માટે ભગવાન સ્પષ્ટીકરણ કરે છે. બીજા જે છે સેકન્ડ, એના પછીનો ક્રમ આવે છે વાચક ગુરુ. તો આપણા કુલ ગુરુ હોય, આપણા ગોર હોય, આપણા ઘરે પૂજા કરાવવા આવનારા બ્રાહ્મણ હોય, તો એ એક પ્રકારના વાચક ગુરુ બને છે. કારણ કે આપણને ધર્મ અને અધર્મનું વિધાન કરીને બતાડે છે કે તમે આ કરશો તો આ વ્રત કરો, આ પૂજા આમ કરો. તો એ ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, એની આપણને સ્પષ્ટતા આપે છે. પ્લસ એ આપણને 4 જે આપણા વર્ણ છે, એટલે કે આપણો જે વર્ણમાં આપણો જન્મ થયો હોય તો આપણા વર્ણ પ્રમાણે આપણા કયા આપણી પાસેથી કર્મો અપેક્ષિત છે, કઈ રીતે આપણે વર્તવું જોઈએ. તો એ વર્ણ વિશે અને આશ્રમ, તો 4 આશ્રમ જે છે, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. તો એ 4 જીવનના જે 4 તબક્કાઓ છે એમાં કઈ રીતે વર્તવું, એની કઈ ફરજો છે, એના કયા ધર્મો છે, એનું કયું કર્તવ્ય છે, એનું જે જ્ઞાન આપે છે. એટલે કે ધર્મ, અર્થ અને અધર્મ વિશેનું, અને ચાતુર્વર્ય પ્રમાણે અને ચતુર આશ્રમ પ્રમાણે જે આપણને બોધ આપે છે એ વાચક ગુરુ છે. એના પછી આવે છે બોધક ગુરુ.
તો બોધક ગુરુ જે છે એ આ બે પ્રકારના, પહેલા જે બે પ્રકારના કીધા એના કરતા થોડા ઉત્તમ પ્રકારના છે. એ આપણને પંચાક્ષરી આદિ મંત્રોનો ઉપદેશ આપનારા છે. એટલે કે પંચાક્ષરી એટલે કે નમઃ શિવાય તો એક ઉદાહરણ આપ્યું છે. પણ આદિ એટલે દાખલા તરીકે જનોય કોઈ ધારણ કરે છે ઉપનયન સંસ્કાર વખતે તો ગાયત્રી મંત્રનો ઉપદેશ આપવામાં આવે છે. કોઈને કોઈ રામ મંત્રનો ઉપદેશ આપવામાં આવે છે. કોઈને શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ નમો ભગવતે વાસુદેવ, આવી રીતે જે મંત્રોનો ઉપદેશ આપે છે એને બોધક ગુરુ કહેવાય છે. પછી એ જોતા નથી કે તમે મંત્ર કરો છો કે નહીં, તમારે હંમેશા તમારાથી એ પાલન થાય છે કે નહીં, તમે જે અનુષ્ઠાન કર્યું એ તમે નિષ્ઠાપૂર્વક, એનું કર્તવ્ય એટલું છે કે તમને આપી દે છે મંત્ર. પછી ઘણા લોકો મંત્ર લઈને એમને મૂકી પણ રાખે છે અને ગુરુને પણ ભૂલી જાય છે. એના પછી ચોથી કેટેગરી બતાડે છે નિષિદ્ધ ગુરુ. હવે નિષિદ્ધ ગુરુની કેમ જરૂર છે? તો આપણને એવા ધૂતારા લોકોથી ઠગાઈ ન જવાય અને એની જાળમાં ફસાઈ ન જવાય એટલા માટે ભગવાન નિષિદ્ધ ગુરુનું પણ વર્ણન કરે છે. તો કયા ગુરુને નિષિદ્ધ ગુરુ કહેવાય છે? તો જે કહે છે કે તુચ્છ વિદ્યાઓ, તુચ્છ મંત્રો, એમાં પણ લોકો આકર્ષાય છે. કોઈને હેરાન કરવા હોય, કોઈનું બુરું ઈચ્છતા હોય, કોઈની પર વેર લેવો હોય, કોઈનો બદલો લેવો હોય, તો કોઈનું અહિત કરવું હોય ઈર્ષાથી, તો એ લોકો આવા લોકોને પણ ગુરુ બનાવે છે અને એની પાસેથી આવી મેલી વિદ્યાઓ શીખે છે. તો આવી રીતે મોહન, મારણ, વશીકરણ એવી જે તુચ્છ મંત્રો બતાડનાર છે એને નિષિદ્ધ ગુરુ કહેવામાં આવ્યા છે અને એને કોઈ દિવસ એની ગુરુત્વ એનું સ્વીકારવું ન જોઈએ. પછી કીધા છે એના પછી પાંચમી કેટેગરી કીધી છે વિહિત ગુરુ. તો જે પોતે વૈરાગ્યવાન છે. હવે આગળના જે આપણને ગુરુ કીધા, આપણને સ્કૂલ કોલેજમાં જે ટીચર ભણાવતા હોય તો આપણે એનું ચારિત્ર જોવા નથી જતા કે પછી બાકીના 24 કલાકમાં એ શું કરે છે, એમનું ચરિત્ર કેવું છે. તો એ ફિઝિક્સ કેવું ભણાવે છે, કેમેસ્ટ્રી કેવું ભણાવે છે, એટલાની સાથે જ સ્ટુડન્ટનો મતલબ હોય છે. પણ અહીંયા વિહિત ગુરુની જે વાત છે એ પોતે વૈરાગ્યવાન હોય છે અને સંસારની અનિત્યતા, ક્ષણબંધુરતા એ બતાડે છે. એટલે કે જેવી રીતે ગીતામાં કીધું છે કે દુઃખાલયમ અશાશ્વતમ, તો આ સંસાર દુઃખોથી ભરેલો છે, દુઃખોનું આલય છે, એવું સમજાવીને શું કરે છે? તો વૈરાગ્યનો માર્ગ બતાવે છે. તો એને વિહિત ગુરુ કહેવાય છે. હવે એનાથી પણ આગળનો પ્રકાર કીધો છે, છઠ્ઠા જે છે એ કારણાખ્ય ગુરુ. તો હે પાર્વતી, ભગવાન કહે છે કે જે તત્વમસી આદિ મહાવાક્યનો ઉપદેશ દેનારા છે. હવે આ વાક્યોનો ઉપદેશ કોણ આપી શકે? તો જેણે પોતે ચારે વેદોનો અભ્યાસ કર્યો હોય, ઉપનિષદોનો અભ્યાસ કર્યો હોય, એનો મર્મ સમજ્યા હોય, એ જે બીજાને એનો બોધ આપી શકે, તો એ ચાર વેદોના સારરૂપ 4 મહાવાક્ય કહેવાય છે. તો યજુર્વેદ આપણો જે છે એમાં દરેક વેદની અંદર અમુક ઉપનિષદ આવેલા છે અને ઉપનિષદને વેદોનો સાર કહેવામાં આવેલો છે અને બધા સત્યનો પણ, બધા પરમ સત્યનો સાર કહેવામાં આવ્યો છે. અને એના પણ સારરૂપ એકાદું વાક્ય જે હોય છે કે જે આખા વેદનું સારરૂપ હોય છે એને મહાવાક્ય કહેવાય છે. તો એવી રીતે બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ એટલે હું બ્રહ્મ છું. પણ આ કહેવાની, ડિક્લેર કરવાની, ઘોષિત કરવાની વાત નથી. એવી અનુભૂતિ જેને થાય છે એ ઋષિ પોતાના મનમાં એવું સમજી જાય છે કે હું પોતે જ બ્રહ્મ સ્વરૂપ છું. તો આ મહાવાક્ય કહેવાય છે. એવી રીતે સામવેદ જે છે એનું છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય છે તત્વમસી. એવી રીતે આને મહાવાક્ય ગણાય છે. પણ બીજું પણ એક વાક્ય છે સર્વ ખલ્વિદમ બ્રહ્મ. તો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એ આપણે ગણપતિ અથર્વ શીર્ષમાં જોઈએ છે. તો એ પણ મહાવાક્યની કેટેગરીનું જ છે. પણ આ જે 4ની ગણતરીમાં એની ગણતરી નથી થતી, પણ એ પણ છાંદોગ્ય ઉપનિષદમાંથી આવે છે. પછી અથર્વવેદનું માંડુક્ય ઉપનિષદ છે, એમાં આવે છે અયમ આત્મા બ્રહ્મ. અને ઋગ્વેદનું ઐતરીય ઉપનિષદનું વાક્ય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. તો આ 4 જે છે એને મહાવાક્ય કહેવામાં આવે છે. હવે આ મહાવાક્યનો અર્થ શું છે? તો અગર આ એક વાક્યનું જ અનુસરણ કરવામાં આવે અને એના એ કરતા જીવનની પરમ સ્થિતિનું અનુસંધાન કોઈ શિષ્ય કરી લે તો એનું જીવન સફળ થઈ જાય. ઉપનિષદમાં આ મહાવાક્ય નિરાકાર બ્રહ્મ અને એની સર્વ વ્યાપકતાનો પરિચય આપે છે. જેમ કે કોઈ તત્વમસી એમ જે છાંદોગ્ય ઉપનિષદમાં ગુરુ શિષ્યના સંવાદ રૂપે કહેવામાં આવ્યું છે, તો એમાં
6-7 વાર એને શ્વેતકેતુને કહેવામાં આવે છે એના ગુરુ. તો એને કહે છે કે એના પિતા જ એનો ગુરુ હતા કે હું તને આ રીતે સમજાવું છું, તે તત્વ તું જ છો, ત્વમસી, તત્વમસી. અને ગીતામાં પણ આવી જ રીતે 6 અધ્યાય છે. એને પણ ગીતાને પણ ઉપનિષદનો સાર કહેવામાં આવે છે. તો એમાં પણ જે પહેલા 6 અધ્યાય છે એ તત્ પદને દર્શાવે છે, અને વચ્ચેના જે છે એ ત્વમ પદને દર્શાવે છે, અને છેલ્લા જે પાછળના 6 અધ્યાય છે એ અસી. તો એ રીતે આખી ગીતામાં પણ આ જ તત્વમ અસીનો જ આખો વિસ્તાર કરવામાં આવેલો છે. તો આ જો એટલે ગીતા સમજાઈ જાય, ગીતાનો એક શ્લોક સમજાઈ જાય. ગીતાને પણ એક બ્રહ્મ વિદ્યા કીધી છે, અને એને પણ એક ઉપનિષદ નું સ્થાન આપવામાં આવ્યું છે. તો આ મહાવાક્ય જે છે એ શું ઉદ્ઘોષ કરે છે કે મનુષ્ય દેહ જે છે એ ફક્ત ઇન્દ્રિય, મન, બુદ્ધિનું સંગઠન માત્ર નથી, પણ સુખ દુઃખ, જન્મ મરણથી પરે દિવ્ય સ્વરૂપ છે અને આત્મ સ્વરૂપ છે. એવો જે પરિચય કરાવે છે એવા આ મહાવાક્ય છે. તો આવા મહાવાક્ય માનવ જાતિ માટે કેવા છે તો મહા ઔષધિ રૂપ છે અને સંજીવની બુટી સમાન છે. તો એને હૃદયમાં ધારણ કરીને મનુષ્ય આત્મસ્થ થઈ શકે છે. આવા તત્વમસી આદિ મહાવાક્યનો ઉપદેશ દ્વારા સંસાર રૂપી રોગોનું જે નિવારણ કરનારા ગુરુ છે એને કહેવાય છે કારણાખ્ય ગુરુ. તો જે 6થા પ્રકારની વાત થઈ એને કહેવાય છે કારણાખ્ય ગુરુ. આ વાત બધી શ્લોક દ્વારા ગુરુ ગીતામાં 3જા અધ્યાયમાં આવે છે. પછી આનાથી પરે જે આવે છે 7મો પ્રકાર, એ છે પરમ ગુરુ, એ છે સદગુરુ. જેની આ સ્તોત્ર આપણે જે ગુરુ સ્તોત્ર કરીએ છીએ એમાં જેની વાત છે, જેને ઉદ્દેશીને નમન કરવામાં આવ્યું છે, એ આ પરમ ગુરુને, સદગુરુને નમન છે. તો પરમ ગુરુ કોને કહેવાય છે? તો જે સર્વ પ્રકારના સંદેહનો જડથી નાશ કરવામાં ચતુર હોય, કુશળ હોય, વિચક્ષણ હોય અને જન્મ મૃત્યુના ભયનો જે વિનાશ કરનારા છે એને પરમ ગુરુ, સદગુરુ કહેવાય છે. તો આગળ કહે છે કે અનેક જન્મોના કરેલા પુણ્યોને પ્રતાપે આવા મહાગુરુની, આવા સદગુરુની પ્રાપ્તિ થાય છે, અને એમને પ્રાપ્ત કરીને શિષ્ય ફરીથી સંસાર બંધનમાં બંધાતો નથી, અર્થાત મુક્ત થઈ જાય છે. તો આપણે શું ઈચ્છીએ છીએ નક્કી કરીને આપણે ગુરુ નીવડવા જોઈએ. હવે ખાલી આપણે કોઈ ભૌતિક જીવનની કોઈ વિદ્યા શીખવા માંગતા હોય તો એને માટે આપણે જે શિક્ષક પાસે જઈએ તો એ આપણા એ વિદ્યા માટેના શિક્ષક કહેવાય, વિદ્યાગુરુ કહેવાય. પછી એટલા માટે જો આપણને જો સદગુરુ જોતા હોય તો એમાં આપણે ગોતવા જવાની જરૂર નથી. બધા શાસ્ત્રોમાં બધા સંતો કે છે, કારણ કે આપણે આપણી અલ્પબુદ્ધિથી એમને, પારાશીસીથી એમને ઓળખી જ કેવી રીતે શકવાના છીએ અને એમનો કચાશ જ કેવી રીતે કાઢી શકવાના છીએ. જો આપણામાં એટલી બુદ્ધિ હોય કે આપણે એમને ઓળખી શકીએ, એનો મતલબ આપણે એનાથી વિશેષ છીએ, એટલે આપણે એનો પાર નહીં પામી શકીએ. તો આપણે શું કરવાનું છે? તો આપણે એને મેળવવાની ઉત્કટ ઈચ્છા કરીએ, તાલાવેલી કરીએ, એવી પ્રખર અંદર આપણને લગ્ની લાગે, અને એ જ આપણું શિષ્યત્વ જ આપણે એટલું વધારીએ, એટલું ઉત્કટ કરીએ, એટલે કે આપણી પાસે એવું હૃદય પ્રેમળ, એવું નિર્મળ હૃદય કરીએ કે એના દ્વારા એ જ ખેંચાઈને આપણી પાસે આવી જાય. એટલા માટે બધા એમ જ કહે છે કે સદગુરુને ગોતવા જવાની જરૂર નથી, એ સામે ચાલીને તમારા ઘરે આવે છે, તમારી પાસે આવે છે. અને મેં તો મારા જીવનમાં અનુભવેલી વાત છે. અને દરેક સદગુરુની ઉપદેશ આપવાની રીત પદ્ધતિ પણ અલગ હોય છે. હવે આજના શ્લોકને જોતા પહેલા એક અનુભવની, મારા પોતાના અનુભવની વાત કહું તો અમારા જ્યારે સદગુરુ અમારા ઘરે પધાર્યા ત્યારે અમારા ઘરે રોજ રાતના ભજન થતા હતા. તો એ ભજનમાં જનરલી બધા શાંત ભાવના, પ્રાર્થના ભાવમાં માના ભજન થતા હતા. પણ એક ભજન એમાંનું એવું હતું કે થોડું જેને કહેવાય ને આમ ઝમકદાર હતું, થોડા તાલવાળું ને એવું. તો એ ભજનના બોલ એવા હતા: છો ને થવાનું તે થાય, છો ને જવાનું તે જાય, મારાથી જીવનમાં હિમાન ભજનો નહીં મુકાય. તો આમ મને એ ભજન એવા આમ તાલને લીધે બહુ ગમી ગયું. તો એનો એક વચ્ચે આંતરો એવો આવતો હતો કે આડું અવળું દુનિયા બોલે, રંજ મને ના થાય, રોષ ના આવે, દોષ ના આવે, પ્રેમ સુધા છલકાય, અંતરવાલ વલોણાવાય. આડું અવળું દુનિયા બોલે, રંજ મને ના થાય,
રોષ ના આવે દોષ ના આવે પ્રેમ સુધા છલકાય અંતરવાલ વલોણાવાય છોને થવાનું તે થાય છોને જવાનું તે જાય મારાથી જીવનમાં હિમાન ભજનો નહીં મુકાય. હવે આ ભજન મને બહુ પ્રિય અને અમારા ગુરુને રાજકોટના અમારા ત્યાં મંદિરમાં એવી પ્રથા હતી કે અમારા સદગુરુનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે દરેકે એક ભજન ગાઈને એમને એટલે એમને અર્પણ કરવાનું, બીજી કંઈ એમને ભેટ આપવાની નહીં. તો ત્યારે સવારથી અમુક કલાક ભાઈઓ ભજન ગાય, બપોરના ટાઈમે બહેનો ભજન ગાય. તો મારો પણ વારો આવ્યો ત્યારે મેં આ ભજન ગાયું. અને પછી ભજન કેવી રીતે અસર કરે છે અને ગુરુની કેવી કૃપા ઉતરે છે એને માટે હું આ પ્રસંગ જણાવું છું કે ગાયા પછી મને એમ થયું કે અમારા સદગુરુએ આ લખેલું છે, પરમ ગુરુએ, માય કલાભીમાં. તો એ તો એવું કહી શકે, એને એટલો અધિકાર છે કે આડું અવળું દુનિયા બોલે તો મને રંજ ન થાય, મને રોષ ના આવે એ વ્યક્તિ ઉપર, મને એનો દોષ ન દેખાય અને ઉપરથી મને એના ઉપર પ્રેમ સુધા છલકાય. પણ મેં કીધું હું તો આવું કરતી નથી, મને તો બધા ઉપર તરત મારું મગજ ચટકી જાય એટલે મને ગુસ્સો આવે છે અને મને રોષે આવે છે અને હું પ્રેમથી તો વર્તી જ નથી શકતી. તો પછી મને આ ભજન ગાવાનો અધિકાર નથી. જો હું બોલું અને એવું કરતી ન હોઉં તો એ ખોટું બોલ્યું કહેવાય, ખોટું પડેલું કહેવાય. એટલે મેં ભજન ગાવાનું બંધ કર્યું. અને પછી અમારા સદગુરુને જ્યારે મારે મળવાનું બન્યું ત્યારે મેં એમને કબૂલ કર્યું કે મેં આજે ગાયું ખરું પણ હવે મેં આ ભજન ગાવાનું બંધ કર્યું. રશ્મિકા, તો એમણે કઈ પેલું આમ દાળ ભાત પડેલા છે, ખાઈ જા. વચ્ચે કોણ બોલે છે? તો એમણે ફક્ત આમ આંખો વિસ્ફારિત કરીને પૂછ્યું કે કેમ. એટલે મેં કીધું આમાં જે કીધેલું છે એવું હું જીવનમાં આચરણ કરતી નથી એટલે મને એવું કરવાનો અધિકાર નથી. માઇકલ આપી તો એવું કહી શકે કે મને ન થાય પણ મને તો થાય છે એટલે મેં હવે ગાવાનું બંધ કર્યું છે. એમણે કાંઈ ન કીધું. 5-6 મહિના નીકળી ગયા. રોજ મારા અંતરમાં એ ભજન કૂદું કૂદું થાય. મને ગમતું એટલું હતું કે આમ ગળે આવીને અટકી જાય કે હું ગાઉં પણ હું કેવી રીતે ગાઉં. પછી એકવાર એવો વિચાર આવ્યો કે આપણે ગુજરાતી ભાષામાં જોઈએ તો થાયના 2 અર્થ થાય. એક પ્રાર્થના ભાવે પણ આપણે એમ કહે છે કે હે ભગવાન મને એવું થાય, મને આવું ન થાય, આડું અવળું દુનિયા બોલે રંજ મને ન થાય, હે ભગવાન તમે આવું કરજો, હે માં તમે આવું કરજો કે મને આવું ન થાય. એટલે મેં કીધું ચલો પ્રાર્થના ભાવે હું ગાઈ શકું. એટલે ફરીથી મેં ગાવાનું શરૂ કર્યું. પાછી હું મારા સદગુરુને મળી ત્યારે મેં એમને કીધું કે હવે મેં પાછું એ ગાવાનું શરૂ કર્યું છે પણ હવે હું એ પ્રાર્થના ભાવે ગાઉં છું. તો એ સદગુરુની અમારી એવી પદ્ધતિ હતી કે કોઈ દિવસ કોઈ શબ્દથી ઉપદેશ આપતા નહીં, ફક્ત ભજન ગાતા અને અમને ભજન ગાવાનું કહેતા. અને અમને પૂછે ત્યારે પણ એમ કે ભજન ચાલે છે ને. અને પછી છેલ્લે જ્યારે એમની સમાધિ થવાની હતી એના થોડા વખત પહેલા એકવાર એમણે એમ કીધું હવે તો ભજન જીવનમાં વણાઈ જવા જોઈએ હું, બસ ભજન ઉપર જ બધો ભાર. તો એ ખબર હતી કે ભજન જ એવી જડીબુટી છે કે જે અંદર જઈને એનું અસર કરશે અને અંદરથી જ જ્ઞાન પ્રગટ થશે. અને પછી જ્યારે આપણે એવી ભાવનાથી એવા પ્રાર્થના ભાવથી ગાઈએ તો નેચરલી આપણા ઉપર એવી અસર થાય એટલે આપણને એવું કરતા અચકાટ આવે, આપણને એક અટકાવી દે એવું કાર્ય કરતા આપણે અચકાઈ જઈએ એટલે ધીમે ધીમે આપણામાં પરિવર્તન આવવાનું શરૂ થાય. તો આ મારો અનુભવ છે કે સદગુરુ કઈ રીતે આપણને જ્ઞાનનો પ્રકાશ આપે છે. તો હવે આપણે આજનો શ્લોક જોઈશું. તો આ બીજા નંબરનો શ્લોક છે. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો અહીંયા એ જ વાત છે કે જેમણે જ્ઞાનના પ્રકાશનું જ્ઞાનાંજન શલાકયા જ્ઞાનના પ્રકાશનું અંજન એટલે કે કાજળ એ લગાડીને અજ્ઞાન રૂપી
અજ્ઞાનના તિમિર રૂપી, અજ્ઞાનના અંધકાર રૂપી અંધ થયેલી એવી મારી જે આંખો હતી, અંધસ્ય એવી મારી આંખોના અંધારાને એમણે દૂર કર્યું છે જ્ઞાન રૂપી પ્રકાશનું અંજન લગાડીને. અને જેમના દ્વારા ચક્ષુરુન્મિલિતમ યેન, મારી આંખોને ઉન્મિલિતન એટલે મારા ચક્ષુને, અંતરચક્ષુને ખોલી દીધા છે, ઉઘાડી દીધા છે, વિસ્ફારિત કરી દીધા છે. તો એ અંતરચક્ષુને ખુલી ગયા છે એવા શ્રી સદગુરુને નમન છે. તો આ સદગુરુ જે છે એ એક પ્રશ્ન થાય છે કે જો ઘણી વખત એમ લાગે કે અહીંયા ગુરુએ નમઃ, અત્યારે તો આપણે 5-6 ગુરુની વાત કરી, 7 ગુરુ જુદા જુદા, તો ગુરુએ નમઃ લખ્યું છે તો આ શ્લોક પરમ ગુરુને જ ઉદ્દેશીને છે એવું કેવી રીતે સમજવાનું? તો પહેલાના જમાનામાં જ્યારે ધ્રુત એવું કહેવાતું હતું પંચામૃતના ઉપયોગમાં કે હવન માટે, તો વર્ણલિખિત જ એવું સમજી લેવામાં આવતું હતું એક નિયમ તરીકે કે ગાયનું શુદ્ધ ઘી જ ત્યાં અપેક્ષિત હતું. પણ પછી જ્યારે બજારમાં વનસ્પતિ ઘી, બનાવટી ઘી આવવા માંડ્યું, ત્યારે એનો ઉપયોગ થવા માંડ્યો, ત્યારે એનાથી જુદું પાડવા માટે કહેવું પડતું હતું કે શુદ્ધ ઘી. તો એવી જ રીતે જ્યારે આ સ્તોત્ર લખાણા ત્યારે શ્રી ગુરુ જેને કહેવામાં આવતા હતા એ સદગુરુ જ હતા, એટલે ત્યારે અલગથી સદગુરુ એવો શબ્દ વાપરવો નહોતો પડતો. તો અત્યારે એવા કહેવાતા ઘણા ગુરુઓનો રાફડો વધી ગયો છે, ફાટી પડ્યો છે, એટલા માટે આપણે એમ સદગુરુ કરીને છૂટું પાડવું પડે છે. તો હવે આ જ્ઞાન જે આપે છે અજ્ઞાન, તો પહેલા તો આપણને ખબર પડે કે જ્ઞાન કયું જ્ઞાન આપે છે. જ્ઞાન એટલે કઈ આમ વસ્તુ છે, કઈ આમ પદાર્થ છે કે ચલો આ એક જણે શિષ્યને આપ્યો, પછી શિષ્યએ એના શિષ્યને આપ્યો, આમ ઉપાડીને આપી દેવાનું એવી વસ્તુ છે? તો અહીંયા શાસ્ત્ર કહે છે કે આપણે એ પરમાત્માના અંશ છીએ અને આપણે પૂર્ણ જ છીએ, પણ અજ્ઞાનને લીધે આપણને સમજાતું નથી, એટલે આપણે આપણી જાતને અપૂર્ણ સમજીએ છીએ. અને અપૂર્ણ છે એટલે આપણને કંઈક ને કંઈક વસ્તુમાં ઓછપ લાગ્યા કરે, ઉણપ લાગ્યા કરે, અને એની પૂર્તિ કરવા માટે આપણે આખી જિંદગી ઉધામાં પ્રપંચ કર્યા કરીએ છીએ. જેમ કે કોઈની પાસે પોતાનું ઘર ન હોય તો ભાડેથી રહેતા હોય તો એમ થાય કે મારું ઓનરશીપનું ઘર થઈ જાય તો સારું, તો એને માટેની જોગવાઈ કરવા માટે મંડ્યા રહે. કોઈને એવું એક 1 બેડ મળે તો એમ થાય કે હજી મોટું મળવું જોઈએ, 2 બેડ 3 બેડ. આવી રીતે ભૌતિક વસ્તુઓ કયો કે જગતની ઇવન વિદ્યાઓ, એક ડિગ્રી હાંસલ કરી, પછી MBA કર્યું, પછી કંઈક બીજું કર્યું, કોમ્પ્યુટરનું કર્યું, એમ અનેક વિદ્યાઓ પ્રાપ્ત કર્યા છતાં પણ જગતની એવી અપરા વિદ્યા કેટલી પણ તમે શીખી લો તો તમને સંતોષ થાય નહીં, પૂર્ણતા આવે નહીં. અને એટલા માટે વધુ ને વધુ મેળવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા કરીએ. તો આ બધું શેને અંગે થાય છે? તો પૂર્વ સંસ્કારને લીધે આપણી અંદર જે છે એ વાસના રૂપે પૂર્વ સંસ્કાર હોય છે. એટલે જે મેં આપણે ત્યાં ગ્રુપમાં પણ મૂક્યું છે કે ચિન્મય મિશનના જે વિડીયોઝ છે એ એમના સ્વામીજીના, એમણે બહુ સરસ રીતે આ એક્સપ્લેન કર્યું છે. એ અંગ્રેજીમાં છે, એમાંથી હું થોડા સાર રૂપે અહીંયા રજૂ કરું છું કે આપણને જે પૂર્વ અનેક જન્મોના જે સંસ્કારો હોય, જે રીતે આપણે જીવન જીવ્યા હોય, જેવી ભાવનાઓ ભાવી હોય, જે રીતે મરતી વખતે આપણી છેલ્લી વાસના રહી હોય, તો એના અનુષંગે આ જન્મમાં આપણને અમુક વિષયો પ્રત્યે, અમુક પ્રવૃત્તિઓ પ્રત્યે ખેંચાણ થયા કરે, અને પછી એની ઈચ્છા આપણા મનમાં થયા કરે, અને ઈચ્છા થાય એટલે એને અંગેના વિચારો ચાલે. કંઈક જેમ કે કોઈ પણ વિચાર થાય, ચલો ને એક સાદી એમ કહું કે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય તો પણ એક વિચાર આવે કે હવે ઓનલાઈન મગાવવું કે ગાડી કાઢવું, જઈને ખાવું, કે આ પાર્લરમાં સારું મળશે કે ત્યાં પેલી જગ્યાએ સારું મળશે. આવી રીતે એના વિચારો ચાલે. વિચારો પછી એની કૃતિ એટલે એક્શન, એટલે કર્મ કરવા માટે પ્રેરાઈએ અને આપણે એ જગ્યાએ જઈને એ વસ્તુને પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ. તો એ જ રીતે કોઈ પણ પ્રકારની ઈચ્છા મનમાં ઉત્પન્ન થાય એટલે એને માટેના વિચારો ગતિમાન થાય, અને એ વિચારોને કહેવાય છે વિક્ષેપ. એટલે અત્યાર સુધી મન શાંત હતું, જ્યારે કોઈ ઈચ્છા નહોતી અને બે ઈચ્છાઓ
એક ઈચ્છા પૂરી થાય અને બીજી ઉદ્ભવે ને એની વચ્ચે શાંત જ મન હોય છે. મનમાં શાંતિ લાવવી નથી પડતી. શાંતિ એ આપણો મૂળ સ્વભાવ છે. આપણે એમાં અશાંતિ ઊભી કરીએ છીએ એવું શાસ્ત્રોનું કહેવું છે, સંતોનું કહેવું છે. તો એમાં આ વિક્ષેપ જ્યારે આવે છે ત્યારે એને લીધે પછી કર્મ કરવા માટે વ્યક્તિ પ્રેરાય છે, અને એ કર્મ હું કરું છું, હું એનો કરતા છું એવી પોતે જવાબદારી લે છે. એટલા માટે એનું જે પરિણામ આવે છે એનું એને ફળ ભોગવવું પડે છે, એટલે કર્મ ફળ પ્રાપ્ત થાય છે. આ કર્મ ફળ પ્રાપ્ત થાય છે એટલે એ કર્મના સંસ્કાર એના ચિત્ત ઉપર અંકિત થાય છે. આવી રીતે વારંવારિતાથી એકની એક વસ્તુ કરવાથી એ છાપ દ્રઢ થતી જાય છે અને એવા સંસ્કારો એકઠા થતા જાય છે. તો એ ચક્ર ચાલ્યા જ કરે. સંસ્કારો અને વાસનાને લીધે ઈચ્છા થાય, ઈચ્છાને લીધે વિચારો આવે, વિચારોને લીધે કર્મ થાય, કર્મને લીધે કર્મફળ પ્રાપ્તિ થાય. તો આ ચક્રમાંથી છૂટી નથી શકાતું, અને એટલે હજી જેટલી અધૂરી ઈચ્છાઓ રહી જાય છે એના માટે લઈને આગલો જન્મ લેવો પડે છે. જ્યારે કોઈ ઈચ્છાઓ જ મનમાં ન રહે, નિર્વિશેષ થઈ જાય, નિરીચ્છ થઈ જાય માણસ, ત્યારે જ એનો આ જન્મમાંથી પોતાના આગલા પાછલા જન્મોનો કર્મફળ ભોગવીને છુટકારો થઈ શકે છે. તો હવે આ બધું જ્ઞાન જે છે એ આ ચક્ર એમાંથી છોડાવનાર સદગુરુ છે. એ આપણને ભાન કરાવે છે કે તમારામાં જે આ અપૂર્ણત્વ છે, આ જે કંઈક ઓછપ છે, મને કંઈક વસ્તુ મળી જશે પછી જ હું સુખી થઈશ, એવી જે ભાવના છે એ શેને લીધે છે? તો એનું ભાન કરાવે છે. એનાથી પાછળ છે એનું રૂટ કોઝ, એનું કારણ શું છે? તો એનું કારણ છે દેહાશક્તિ, દેહાભિમાન. હું આ દેહ છું એટલે દેહની સુખ માટે, અથવા તો હું અને મારા એટલે મારા સગાવાલા, મારા પતિ પત્ની, મારા કુટુંબીજનો, એટલે હું અને મારું, જેને હું મારું કહેતી હું, એ બધાની સાથે જે આસક્તિ છે એ દેહાભિમાન, દેહાશક્તિને લીધે જ આ અપૂર્ણત્વની ભાન હંમેશા રહે છે. તો એ દેહાશક્તિમાંથી છોડાવવા માટે, અને દેહાશક્તિ શેને લીધે છે? તો અવિદ્યા. એ અવિદ્યાના અંધકારને દૂર કરનાર જે છે એ છે સદગુરુ. તો એ આપણા આ કર્મોના ફળ પ્રમાણેના જે ઋણાનુબંધ છે એને અહીંયા આપણે પૂરા કરવા માટે આવે છે. આ મારો એક રોલ છે, આ મારો એક, જેમ નાટકમાં એક પાઠ અદા કરવાનો હોય એવો મારો એક રોલ કરવા માટે હું અહીંયા પૂરો કરવા આવ્યો છું. એવું જે ભાન આપણને કરાવે છે એ અજ્ઞાનને દૂર કરાવીને આપણા અંતરના જે ચક્ષુને, અંતર પ્રેરણાને જે જગાડે છે અને એના ચક્ષુને જે ખોલે છે અને જે પ્રકાશ અંદર કરાવે છે, એ જે છે એ સદગુરુ છે. હવે આ બધું જાણવા છતાં મારી દ્રષ્ટિને કઈ વસ્તુ રોકે છે? અહીંયા કેમ એને અંધ શબ્દ વાપર્યો છે? તો મારી દ્રષ્ટિને કઈ વસ્તુ રોકે છે, અવરોધે છે? તો જેમ આંખમાં એક મોતિયો થયો હોય તો વિઝન નબળું પડે, બધું ધૂંધળું દેખાય, અસ્પષ્ટ દેખાય. તો એવી જ રીતે આ અજ્ઞાન રૂપી મોતિયાથી બધું, અહીંયા આ મોતિયાની પાછી વિશેષતા છે. ઓલામાં તો કમસે કમ ચહેરો દેખાય પણ કદાચ વર્તાય નહીં, કદાચ લાંબેનું ન વર્તાય મોતિયાને લીધે, કદાચ અક્ષરો ઉકલે નહીં. પણ અહીંયા આ જે અજ્ઞાનનો મોતિયો આવ્યો હોય તો ત્યારે તો ઉલટું દેખાય. ઉલટું એટલે કહેવાય કે ક્ષણભંગુર હોય એને નિત્ય માનવા માંડે, અનિત્ય હોય એને નિત્ય માને, અને જે હંમેશ રહેનારું છે એને વિશે તો કઈ ભાન જ ન હોય. એટલે કે જે બધી પરિવર્તનશીલ વસ્તુ છે એને માટે પણ એટલો મોહ હોય કે જાણે હંમેશ રહેનારી છે. તો એવો જે ભાસ કરાવે છે એવો આ મોતિયો છે, અને એવું જ આ અજ્ઞાન આપણને અંધ બનાવી દે છે અને જગત સામે આપણને પરતંત્ર બનાવી. જ્યારે આપણને અંધાપો આવી જાય, તો જ્યારે મોતિયો જો ટાઈમમાં કાઢી લેવામાં ન આવે તો એવું પણ બને કે આંખ જાય, એટલે કે દ્રષ્ટિ જાય. તો આ મોતિયો પણ એવો જો ટાઈમમાં એને દૂર કરવામાં ન આવે તો એવા આપણે પરવશ થઈ જાય, એવા પરતંત્ર લાચાર થઈ જાય કે જગતમાં બધી વસ્તુ માટે, જગતને માટે કે સંસારને જ એના પર જ આપણે ડિપેન્ડન્ટ થઈ જઈએ. તો એવું આવા અજ્ઞાનને શાસ્ત્રમાં બે પ્રકારે વિભાજિત કરવામાં આવે છે. એક તો મૂળ અવિદ્યા કહેવામાં આવે છે, એક તો તુલ અવિદ્યા. તો પોતાના સ્વ વિશેનું અજ્ઞાન, એટલે કે હું આત્મા છું, હું પણ બ્રહ્મ સ્વરૂપ છું, હું પણ અમૃતનો પુત્ર છું,
એ જે એને વિશેનું જે અજ્ઞાન છે એને મૂળ અજ્ઞાન, મૂળ અવિદ્યા કહેવાય છે. અને તુલ અવિદ્યા એટલે જગતની એવી કેટલીય વસ્તુ વિશે મને પણ અત્યારે જાપાનીઝ ભાષા ન આવડતી હોય, મને ફ્રેન્ચ ભાષા ન આવડતી હોય, મને કદાચ એસ્ટ્રોનોટ વિશે ન ખબર હોય, મને પદાર્થ વિજ્ઞાન વિશે વધારે ન ખબર હોય, તો એવા ઘણા વિષયો હોય કે મેનેજમેન્ટ વિશે મને ન ખબર હોય, તો એવા મારા ઘણા વિષયો મને ન આવડતા હોય. તો એવી જે બધી જગતની વિદ્યાઓ હોય, ભાષાઓ હોય, વસ્તુ હોય, ઘણા પ્રદેશો મેં જોયા હોય, એવા પ્રદેશો વિશેની મને જાણ ન હોય, એ બધી વસ્તુઓને વિશેનું જે અજ્ઞાન કહેવાય જગતની ભૌતિક, એને કહેવાય તુલ અવિદ્યા. એને તો આપણે કોઈને પૂછીને પણ જાણી શકીએ, એને માટેનો ગુરુ પણ અવેલેબલ થઈ શકે. અને એ બધી કદાચ આ જન્મમાં બધી ન જાણીએ, જે કે શક્ય પણ નથી, તો પણ કાંઈ બગડી જતું નથી. તો આ રીતે આ અજ્ઞાનને એટલે કે આપણે દ્રષ્ટા અને દ્રશ્ય, આપણી અંદરથી જે જોનારો છે એ અને જે આ બધું જોઈ રહ્યો છે દ્રશ્ય, એ બંનેની વચ્ચેનો જે ડિફરન્સ આપણે અત્યારે એની જે વિભેદીકરણ નથી કરી શકતા, ડિસ્ક્રિમિનેશન નથી કરી શકતા, એ અવિદ્યા છે. એ જે આ સદગુરુ છે એ અંજન આંજીને આપણને દૂર કરે છે. તો આ બધી જે રામસુખદાસજી હંમેશા એમ કહે છે કે ભગવાન જે છે ને એ માનવાની વસ્તુ નથી, એ જાણવાની વસ્તુ નથી, પણ આપણે ઊંધું કરીએ છીએ. જગત જે છે એ જાણવાની વસ્તુ છે, તો એને માનીએ છીએ કે આ સાચું છે, બધું આંખેથી દેખાય છે એટલે બધું જાણે કે હંમેશા રહેવાનું જ છે. અને ભગવાન જે દેખાતા નથી એટલે આપણે એને જાણવાની ફાંફા મારીએ છીએ. પણ ખરેખર ભગવાન ઈશ્વર માનવાની વસ્તુ છે, જગત જાણવાની વસ્તુ છે. બેમાંથી એક જો સાધ્ય કરી લે તો બીજું ઓટોમેટિક સમજાઈ જાય. જેમ કે જગતની નશ્વરતા ખબર પડી જાય તો પછી ઈશ્વર એની મેળે સમજાઈ જાય કે આ બધી વસ્તુ અનિત્ય છે, તો પછી આપણી દ્રષ્ટિ નિત્ય તરફ વળશે. આવું અંજન સદગુરુ શિષ્યની આંખમાં આંજે છે. એટલે મહાભારતમાં પણ એનું ઉદાહરણ છે કે શ્રી કૃષ્ણ વિશ્વરૂપ દર્શન કરાવવા માટે અર્જુનને પણ આવા દિવ્ય ચક્ષુ આપે છે, અને વ્યાસે પણ આખું જોવા માટે સંજયને પણ આપી હતી. તો આપણા સદગુરુ પણ આપણને આવો બોધ આપીને આવા દિવ્ય ચક્ષુ વિશ્વરૂપ દર્શન કરાવે છે કે ચરાચરમાં બધે જ ઈશ્વરનો વાસ છે, કણે કણમાં. જેમ આપણે લલિતાના પણ અનેક સ્તોત્રમાં જોયું કે બધામાં માનો વાસ છે. તો એ જ્યારે દર્શન આપણને થવા લાગે ત્યારે આજે પણ આપણને વિશ્વરૂપ દર્શન છે જ. આમ જે વસ્તુ છે એ એવી ને એવી સત્ય રૂપે જોવી, એને જ દિવ્ય દ્રષ્ટિ કહેવાય છે. અને આવું જે અંતરચક્ષુ ઉગાડનારનું ત્રીજું નેત્ર, જ્ઞાનનું નેત્ર જે આપણને ઉગાડે છે, એવા સદગુરુને નમન છે. તો કબીરદાસનો એક દોહો છે, રામ રામ સબ કોઈ કહે, દશરથ કહે ન કોઈ, એક બાર દશરથ કહે, કોટી યજ્ઞ ફલ હોય. તો લોકોને નવાઈ લાગે કે અરે રામ રામ કરવાનો તો મંત્ર આપણને ગુરુ આપ્યો છે, તો એની વાત નથી કરતા ને અહીંયા તો એમ કે છે કે એક વાર ખાલી દશરથ કયો તો કોટી યજ્ઞનું ફળ મળે. પણ શબ્દનો મર્મ જાણો છે. દશરથ નથી કીધું, ત્યાં દશરથ કીધું છે, તલવારનો ત, અને રત એટલે એમાં ડૂબેલું, એમાં એની અંદર રત થયેલું. એટલે કે દશેય ઇન્દ્રિયોને રામ નામમાં ડૂબાડીને રામ નામ કહો તો તમને કોટી યજ્ઞનું ફળ. તો આવી રીતે જે ગૂઢ અર્થ શબ્દનો આપણને ઉકેલીને કહે છે, એવા જે સદગુરુ હોય છે એ એવો જે પ્રકાશ આપે છે. અને ક્યારેક આપણે કોઈ કામમાં અટકી ગયા હોય અને અચાનક આપણને કોઈકના પણ દ્વારા કંઈક એવો પ્રકાશ થાય, આપણે જેને કે મગજમાં ટ્યુબલાઇટ થઈ, તો ત્યારે શું થાય? તરત આપણને મને તો એવી ખબર જ નથી. તો જ્યારે એવું થાય છે ત્યારે આપણી આંખ વિસ્ફારિત થાય છે. એને જ કહેવાય છે ઉન્મિલિતમ. તો એવી રીતે આપણી જ્ઞાન ચક્ષુને વિસ્ફારિત કરી દે છે, ખોલી દે છે. એવા સદગુરુને અહીંયા નમન કરવામાં આવ્યું છે. તો આજે આપણે અત્યારે અહીંયા અટકશું અને પછી લઈ લેશું આપણે